શાંતિ મિત્રો, આજે આપણે આ મેથીની સુકવણી કરવાની છે। તો મારે આ કસૂરી મેથી બનાવવાની છે। તો મેં આ ધોઈ અને કોરી પાડી દીધી છે। હવે આને સૂકવવા મૂકી દઈશું। કોટનનો રૂમાલ લીધો છે, ચૂંદડી હોય તો તમે ચૂંદડીમાં પણ નાખી શકો છો। આ રીતે આપણે મેથી પોળી કરી વાળી છે। હવે આને છાયામાં 4 થી 5 દિવસ માટે સુકાવા દેવાની છે, એટલે આપણી કસૂરી મેથી તૈયાર થઈ જાય છે। તો આપણે સાંયે સૂકવવા મૂકી દઈએ। આપણે 4-5 દિવસ થઈ ગયા છે, મેથી આપણી સુકાઈ ગઈ છે। જો આ રીતે આપણે મેથી સૂકવી હતી, બધી સરસ સુકાઈ ગઈ છે। આપણે મેથી સાંયે સૂકવી હતી। તો તમે પણ આ રીતે કસૂરી મેથી બનાવજો। ઓમ શાંતિ મિત્રો।